ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. આ બબે બટન અહીં ચોંટાડવા પડે. માળા તો આપણે ડોકમાં નાખીએ છીએ, પણ કંઠી પહેરીને કંઠ કેટલાના કાપીએ એ જોવું પડે. હા, એટલે મને કહેતા ને તોય કે મેં ના પાડી હતી કે મારે કોઈને શિષ્ય બનાવવો નથી, હું કંઠી બાંધીશ નહીં. અમારા ગામડે રામ મંદિરના મહંત છીએ, એટલે લોકો કંઠી બંધાવે, પણ મેં ના પાડી દીધી. કારણ કે પછી કંઠી એ બંધાવ્યા પછી કેટલાના ગળા કરશે એ કોણ ખબર, અને એનો પાપનો ભાગીદાર મારે શા માટે થવું જોઈએ? હા, કાન ફૂંકી અને પૈસા ભેગા કરીએ એ પણ હજમ થાય નહીં. ભગવાન યમપુરીમાં એક કૂતરો પડ્યો હતો અને માથામાં જીવડા પડ્યા, તે ખડબદે અંદર માથામાં, એવી કૂતરાને સજા હતી. એટલે બે જણા યમરાજાની હારે નીકળ્યા, એટલે પૂછ્યું કે આની આવી દશા કેમ છે? તો કે એને સજા કરી. તો કે શેની? તો કે આ કળિયુગનો ગુરુ છે, શિષ્યોને કઈ જ્ઞાન ન આપ્યું અને પૈસા ભેગા કર્યા, હવે એનું માથું ખાય છે. આ બધા જીવડા છે એ એના શિષ્યો છે, એટલે કરે એવું ભોગવે. એટલે પેલા ગુરુજીના નામની હો ગુરુ, જે લઘુ નથી તે ગુરુ, પણ લઘુને ગુરુ બનાવે તે ગુરુ. હવે ગુરુ કેટલાય પ્રકારના હોય. અમુક પથરા જેવા હોય, પોતે ડૂબે ને બીજાને ડૂબાડે. અમુક લાકડા જેવા હોય, એક બે ને તારે. લાકડું પકડીએ તો પાણીમાં એક બે ને તરીએ, પણ જાજા તારવા જાય તો ઈ હોત ડૂબે. પણ અમુક નાવડા જેવા હોય, 5 હાથને બેહાડે, પણ જો હરખું ન હાલે તો ધોસારે પલટે તો બધાને ડૂબાડે. તો ગુરુ કયો હારો? અટાણે તો ચિત્ત તરફ ધ્યાન ઓછું છે, વિત્ત તરફ ધ્યાન વધારે છે. ચિત્ત એટલે મન, બુદ્ધિ, એટલું ધ્યાન આપતા નથી. વિત્ત એટલે ખિસ્સો, ખિસ્સો કેટલો ભરેલો છે. હા, એટલે ગુરુજી ગુરુ આપણે કહીએ છીએ. બીજા નંબરમાં આ બીજો ગુરુ કયો, અસલ ગુરુ કયો? તો પોતે તરે ને બીજાને તરતા શીખડાવે. હું તને તારી દઈશ નહીં, તારે જાતે તરવું પડશે. તરતા શીખડાવે ને એ હાચો ગુરુ. બાકી કોઈ એમ કહી દે તો ભાઈ હું તને આશીર્વાદ આપું છું, તારું કલ્યાણ થઈ જશે, તો ભાઈ ઈ ખાઈ લે મને વોટ કરાવવો જોઈએ. કર્યા વિના કશું મળતું નથી, અને કરેલું ફોગટ જાતું નથી. કર્મ કરવાની આપણામાં તાકાત છે, પણ મદદ પ્રભુ તૈયાર છે, પ્રભુ તરફ. એટલે ગુરુજીના નામની. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 19મો શ્લોક આપણે જોઈએ. ગઈકાલે કીધું હતું કર્મ અને યોગ બંને મળીને કર્મ યોગ કહેવાય. કર્મ અને યોગ આ બંને મળે. યોગ એટલે જોડાવું. તો કોની હારે? ભગવાન હારે. ભગવાન કેવી રીતે જોડાવું? તો જનતા જનાર્દન કીધું. જનાર્દન એટલે ઈશ્વર, પંચનીય પરમેશ્વર. તો સંસારની સેવા કરવી એટલે એની સાથે સ્વાર્થ વિના જોડાવું અને સેવા કરવી સંસારની, એ યોગ, કર્મયોગ. 11મા અધ્યાયની અંદર ભગવાન જયારે વિરાટ રૂપ દર્શન આપ્યું ત્યારે ભગવાન કૃષ્ણ નથી, ભગવાન ઉવાચ છે ભગવદ્ ગીતામાં. ત્યારે રૂપ જુદું જ હતું, અને એ વિરાટ રૂપ દર્શન આપ્યું ને, 7-8 શ્લોક ગયા ને ત્યાં સુધી ભગવાને બોલ કર્યા, પણ એટલા ભાવ વિભોર થઈ ગયા હતા અર્જુન ઉપર. અર્જુન બાઘાન જેમ ઉભો રહ્યો. પછી ભગવાનને ખબર પડી કે આ તો ઈ ક્યાં મને જોઈ શકવાનો હતા, આ ચામડાની આંખો. કારણ કે આકાશમાં માથું, પાતાળમાં પગ, આ મને જોઈ શકશે નહીં. એટલે પછી ભગવાન કે દિવ્યમ દદામિ ચક્ષુ, હું તને દિવ્ય આંખો આપું છું, એનાથી તું મને જો. હવે જોવે તો છે,
પણ ત્યારે અર્જુન શું કહે છે? હે યોગેશ્વર, યોગથી ઉત્પન્ન થયેલા ઈશ્વર એટલે યોગેશ્વર. એની અંદર નદી, નાળા, બ્રહ્માંડ બધું જ આવી ગયું. મારી માતા ને તમારી માતા બધા ની આવી ગઈ. ખરેખર એ રૂપને જો આપણે જાણી લઈએ ને, ઓળખી લઈએ ને, તો આ સંપ્રદાય ને ધર્મના વાળા જ જતા, ડખો જ જતો રહીએ. બધું એની અંદર જ છે, ભગવાને કીધું છે. અને છેલ્લે ત્યાં સુધી એને કીધું હતું. ભગવાન એમાં 11મા અધ્યાયની અંદર કહે છે, માથું મારું બ્રહ્મ છે, મારી બાહુ એક ક્ષત્રિય છે, મારું ઉદર એ વૈશ્ય છે, અને મારા પગ એ શુદ્ર છે, સેવક છે. હવે ભગવાનના 4 ભાગ છે, એમાં કયા ભાગને કાઢવા લોકો? આપણે સમજા જ નહીં. 11મો અધ્યાય સમજાઈ ગયા ને, એ ભગવાનના સ્વરૂપને સમજી ગયા ને, તો મારી માતા ને તારી માતા નો રહે, એમાં બધું જ આવી ગયું. મારું ઘર ને તારું ઘર બધું આવી ગયું. ભગવાન અર્જુનને કહે છે, આમાં તું પણ છે અને હું પણ છું. પણ આપણે શું છે, ગીતા ખોલે એકાદા શ્લોકમાં કંટાળો આવ્યો એટલે મેલ દે. મહિના સુધી પાછી કોઈ અડે તો એ ભૂલમાં જ મહિના પછી અડાઈ જાય. તો એક જગ્યાએ તો એક ભાઈ મને એક કાકાએ કીધું હતું, મને કે ઓલા યોગેશ્વર વાળા નામ લાયા છે કે એ ફોઈએ નામ પાડેલું છે. મેં કીધું ના ના, ભગવદ ગીતામાં છે. મને કે હું 35 વર્ષ થયા કે ભગવદ ગીતાની કે પઠન કરું છું, પૂજા કરું છું. હા, હવે તો કે પૂઠું હળી ગયું, રોજ પૂજા કરું છું. એમાં તો ક્યાંય નથી નામ લખેલું. હું કોઈ પૂજા કરતા છો, અંદર નહીં વાંચતા હો. નાના કે રોજ એક અધ્યાયનો પાઠ કરો. હું કહું તો મનથી નહીં કરતા હો. મને કે કેમ એવું કેમ તમે કીધું? હું તમે જ કહો છો. મારી ગીતામાં કે આવું નામ નથી કે આ લોકો નામ લઈને નીકળી પડ્યા. હું કહું લઈ આવો તમારી ગીતા. એટલે દોડતા ગયા. ઘરમાં નાનકડો ગોખલો રાખ્યો હોય, એમાં ગીતા રાખી હતી, લઈને આવ્યા. મને કે આમાં છે, હું 35 વર્ષ થયા કે વાંચું, આમાં તો ક્યાંય નામ ના આવતું. હું એવું છે તો કે હા. હું કહું ખોલો. મને કે તમે બતાડો. હું કહું નહીં, તરી તમે એમ કહો તમારો હાથ થઈ ગયો એટલે નામ આવી ગયું. તમારા જાય છે ખોલો. તો કેવું? હું 11મો અધ્યાય કાઢો, 8મા શ્લોક પછી મોટો વાંચો. એ કે હા મારું બેટું, મને ધ્યાનમાં કેમ ન આવ્યું? આમાં તો છે. હું કીધું તમે મનથી વાંચતા નથી, ખાલી કરવા ખાતર જ કરો છો. 35 વર્ષમાં તમે ભગવદ ગીતા હેળવી નાખી, પણ અંદર ઉતારી નહીં. આપણે પાઠ કરીએ ને 1 અધ્યાયનો, તો પણ આપણે ખાલી વેઠ ઉતારીએ લો ને, કરવા ખાતર કરીએ છીએ. સમજીને કરવું. 1 શ્લોક 1 ઘડી યાદ, ઈ ઘડી યાદ, હિમ હે પુનિ યાદ. થોડું કરો પણ સમજીને કરો. મને કે હારું આ 35 વર્ષમાં મને કેમ ધ્યાનમાં ન આવ્યું? હું પછી આ બીજાના વાંધા ગોતવામાં તમારો હાથો ન જોડાણો. આ પેલું યાદ રાખો. અને એટલે કીધું કર્મ અને યોગ આ બંને મળીને કર્મયોગ કહેવાય છે. કર્મ સંસારને માટે હોય છે અને યોગ પોતાના માટે, આત્મા માટે. યોગ એ જ વેતન છે આપણું, એટલે દાળિયું ફળ. હા, ભગવાનની હારે જોડાઈએ ને એ આપણું વેતન. ફાયદો શું? આપણે ઘણી વખત કહીએ ને ઘણા ફાયદા દેખાય નહીં. હા, હું આંબો વાવું, ફાયદો શું? ઘણા એવું કે મેથી વાવું તો તરત કે અઠવાડિયામાં કાપીને વેચી આવું તો રૂપિયા ખિસ્સામાં આવે. એટલે આંબો છે એ તને રોજના 1 કરોડ રૂપિયાનો પ્રાણવાયુ આપે. એ તને દેખાતો નથી. હા, અને મોટો થાય એટલે તારા છોકરાય ખાહે કેરીયું, અને છોકરાને છોકરાય ખાહે. 3 પેઢી સુધી હાલ છે. પણ એને તરત ફાયદો જોઈ. અને આપણે કેવા છીએ? ફાયદો, વાયદો ને કાયદો. આ 3 માં હાટું આપણે બહાર નીકળીએ ઘરની બહાર. મને કઈક ફાયદો થાય તો બારો જાઉં. મેં કોઈને વાયદો કર્યો હોય તો જાઉં, અને કાયદા બોલાવ્યો હોય તો જાઉં. આ 3 હાટું ઘરના બારા જાય, અને આપણે ત્યાં 3 માટે આવે, લોટ વોટ ને નોટ. એવીને આપણે કઈ કરીએ છીએ?
જો કરતા હોય ને તો ભગવાન એને કહે છે કર્મ અને યોગ મળે ને કર્મ યોગ થાય. અને એટલે કીધું કે જે કર્મયોગ બંને મળીને કર્મયોગ કહેવાય છે. કર્મ સંસારને માટે હોય છે, બધા માટે આપણે કર્મ કરીએ ને એ જ, અને યોગ આત્માને જોડીએ એની સાથે એટલે કર્મયોગ થાય. અને એ વેતન છે. ઘણાને એવું લાગે મને ભગવાન દેખાતો નથી, મને ભગવાન દેખાય પછી માનો. અમે એક જગ્યાએ બેઠા હતા ને એટલે બહુ ભણેલા હતા એટલે એની લોજિક લગાડ્યું કે દેખાય એને માનીએ, બાકી અમે ભગવાન ભગવાન દેખાય નહીં તો અમે માનીએ નહીં. મેં કીધું પેલા માન પછી દેખાય, એટલે મને કે દેખાય પછી માનો. હું કેવી રીતે? તું એમ કહેશો કે દેખાય નહીં એટલે હોય જ નહીં, દેખાય નહીં એટલે હોય જ નહીં, તો તારે માનવું તો પડે જ ને. હું કહું તારા દાદાના દાદા હતા એને તું માનશો કે નથી માનતો? એ કે માનું જ છો ને. મારા દાદા એ કીધું હતું કે મારો દાદો હતો એટલે એને જોયા હતા, ભલે મેં નથી જોયા. હું કહું તો બસ આ ઋષિઓ એ જોયા હતા, ભક્તો એ જોયા હતા એટલે એની આપણને કહ્યું તો આપણે માનવું જોઈએ કે ના માનવું? કારણ મહત્વનું એ છે આપણને આપણી માં એમ કે આ તારો બાપો છે, નહીતર આપણને ખાલી ખબર હતી. એમ આપણને ઋષિઓએ અને ભક્તોએ કીધું કે આ પ્રભુ છે, આ મને મળ્યો, અને એ રસ્તે ગયા, એ રસ્તે આપણે જઈએ. તો પેલો વિશ્વાસ હોવો જોઈએ કે એ કે છે એની ઉપર મને પૂરો ભરોસો છે. જેટલી શંકા કરે એટલી શ્રદ્ધા આઘી જાય, જેટલી શંકા કરે એટલી શ્રદ્ધા આઘી જાય. અને એવા માણસો છે ને એક શંકાનો કીડો ઉભો કરી દે, એને શું કહેવાય? ગધેડાએ સામે ફૂંક મારી, હા, પછી એનું રિએક્શન આવે. અને એટલે જ સંસાર સાધનાનું ક્ષેત્ર છે. આ સંસાર માણસો એમ કેતો હોય ને કે નકામું છે, ના સંસારમાં ન રહેવાય, નહીં, અહીંયા જ સાધના થાય. સાધના કરવી હોય ને તો સંસારમાં જ થાય. સંન્યાસીને હું વાંધો હાલો કયો? ક્યાં છોકરા માગે, ક્યાં વ્યવહાર કરવાનો, ક્યાં હગાવાલામાં જવાનું, ક્યાં કમાવા જવાનું? સંન્યાસીને શું હોય? આજે રોટલો મળી ગયો, કાલ બીજે માગીને ખાઈ. એને કઈ ઉપાધિ ખરી? પાડાને કઈ ઉપાધિ ખરી? નહીં. તો સંસાર એટલે તો ભગવાનને નારદ મુનિ બાંધતા હતા, હું નારાયણ 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 કરું છું અને તમે સંસારીને વધારે પસંદ કરો છો કે હું તો 24 કલાક તમારામાં જ ડૂબેલો રહું છું. પક્ષપાત કરો છો, આ ના હાલે. નારદ મુનિ બાંધવા વાળા પહેલા ભગવાનની સામે, આપણે તો ભક્ત એટલે ભગવાનને મીઠી ભાષામાં કહીએ, એની તો દાદાગીરી કરી. હા, તમે પક્ષપાત કરો છો, ભગવાન કે એવો આરોપ ના મેક. તો કે મને કેમ સમજાવો કે હું 24 કલાક તમને હા તમારું નામ ભૂલતો નથી અને બોલા એટલું લેતા નથી તોય સારું. ત્યારે પેલા મારું એક કામ કરીએ પછી જવાબ દઉં છું તો કે આ તેલનો કટોરો છે, પૃથ્વીને આટો મારી જાય, એક ટીપું નો ઢોળાવવું જોઈએ. તમારું કામ હોય ન કરવું એવું હાલે કે લાવો હા હાથમાં તેલનો કટોરો લઈને ઉપડ્યા, એક ટીપું નો ઢોળાવા દઉં કે આંટો મારીને આવ્યા પૃથ્વીને પ્રદક્ષિણા કરીને, એક ટીપું નથી પડ્યું કે તો કે મારું નામ કેટલી વાર લીધું? તો કામ કરું કે નામ લો? તમે મને કામ હોય પૂછો એટલે મારું ધ્યાન એમાં હતું. તો કે અમારો સંસારી છે ને એ કામ કરતો જાય અને મારું નામ લેતો જાય. હા, હાથથી કર